સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા કીકી ચેલેન્જ ખૂબ જ વાયરલ થઈ હતી। લોકો ચાલતી કારમાંથી ઉતરીને ડાન્સ કરતા હતા, પણ હવે 2019ની શરૂઆતમાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે બર્ડ બોક્સ ચેલેન્જની। આ ચેલેન્જ સ્વીકારનારા લોકોએ જાણી જોઈને આંખે પટ્ટી બાંધી દીધી અને પછી રોજિંદુ કામ કરવા લાગ્યા। તો ક્યાંથી શરૂઆત થઈ આ ચેલેન્જના ટ્રેન્ડની અને ટ્રેન્ડ સ્વીકારનાર લોકોના કેવા હાલ થયા, જુઓ આ રિપોર્ટમાં। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો જુઓ। કેટલાક લોકો ફૂટપાથ પર ચાલતા જઈ રહ્યા છે, પણ આ વિડિયોમાં અસામાન્ય વાત એ છે કે આ તમામ લોકોએ પોતાની આંખે કાળી પટ્ટી બાંધી છે। આ લોકો વચ્ચેથી અચાનક જ એક શખ્સ દોડ્યો। થોડી જ વારમાં જ્યારે વિડિયો બનાવનાર શખ્સ પહોંચ્યો તો દોટ મૂકનાર શખ્સ ઊંધા માથે પટકાઈ ચૂક્યો હતો। વાત એમ છે કે નેટફ્લિક્સ પર એક ફિલ્મ આવી છે, નામ છે બર્ડ બોક્સ। આ ફિલ્મે તો કોઈ ધમાલ ન મચાવી, પણ લોકોને ફિલ્મમાંથી બર્ડ બોક્સ ચેલેન્જ નામનો મુદ્દો મળી ગયો અને એકબીજાના 24 કલાક સુધી આંખો પર પાટો બાંધીને રોજિંદા કામ કરવાની ચેલેન્જ આપવા લાગ્યા અને પછી મજેદાર વિડિયો સામે આવવા લાગ્યા। હવે આ વિડિયો જુઓ। એક વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી છે। કાચના બોક્સમાં નાનકડું ટેડી બિયર જ છે, પણ જુઓ તો આ શખ્સની હાલત કેવી થઈ। આ વિડિયો તો સૌથી મજેદાર છે। એક વ્યક્તિ પોતાના સંતાનો સાથે બર્ડ બોક્સ ચેલેન્જ રમી રહ્યો છે અને જુઓ રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા સમયે શું થયું। આ મહિલાએ બર્ડ બોક્સ ચેલેન્જ સ્વીકારી અને પછી પોતાના જ ઘરમાં રોજિંદા કામ કરવા લાગી, પણ જ્યારે તે ઘરની બહાર સુધી પહોંચી તો જુઓ તેને કેવો અનુભવ થયો। આખરે આ મહિલાએ આંખ પરથી પટ્ટી હટાવી દીધી। એવું નથી કે બર્ડ બોક્સ ચેલેન્જ સ્વીકારનાર લોકોનો ફિયાસ્કો જ થયો છે। આ યુવાને તો આંખ પર પટ્ટી બાંધી હતી, છતાં એક યુવતીને હથેળી પર ઊંચકી લીધી અને પછી નીચે પણ લઈ આવ્યો। સોશિયલ મીડિયા પર આ બે યુવતીના વિડિયો ખૂબ જ વાયરલ થયા છે, કારણ કે તેમણે બર્ડ બોક્સ ચેલેન્જ સ્વીકારીને 24 કલાક સુધી આંખ પર પટ્ટી બાંધી રાખી। એટલું જ નહીં, તેમના અનુભવો વિશેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો। આ બંને યુવતીઓ કારમાં સવાર થઈ અને એક ડ્રાઈવરની મદદથી મોલ સુધી પહોંચી। પણ જુઓ આંખોની પટ્ટી બાંધીને એસ્કેલેટર પર ચડવા જતા શું થયું। બર્ડ બોક્સ ચેલેન્જ પાછળ લોકો એટલા ઘેલા થઈ ગયા કે કેટલાકને ઈજા પણ પહોંચી, એટલે આખરે નેટફ્લિક્સે ટ્વીટ કર્યું અને લોકોને આવી ચેલેન્જ ન સ્વીકારવા માટે અપીલ પણ કરી। બ્યુરો રિપોર્ટ।